આજે આપણે ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના ધોરણ 12માં આ થોડું વધારે ડીપમાં છે ચેપ્ટર. તમે ધોરણ 9 થી ભણતા આવો છો સંભાવના ચેપ્ટર. ધોરણ 9 અને 10માં માત્ર સામાન્ય દાખલાઓ જ આવતા હતા. પછી ધોરણ 11માં ભણ્યા ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. તો એ ક્રમચય અને સંચય બંને મુદ્દાઓનો સંભાવના ચેપ્ટરમાં સૌથી અગત્યનો ફાળો છે. એટલે કે ક્રમચય અને સંચય ક્રમચય એટલે થાય ગોઠવણી અને સંચય એટલે થાય પસંદગી. ગોઠવણી કરવા માટે NPR આવું લખવામાં આવે. N એટલે શું? તો કે કુલ એકમોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા. R એટલે તો કે જેટલા પરિણામ ગોઠવવાના કીધા હોય એની સંખ્યા. સંચય એટલે NCR. આ P એટલે થાય પરમ્યુટેશન, C એટલે થાય કોમ્બિનેશન. N એટલે તો કે કુલ પરિણામોની સંખ્યા અને R એટલે પસંદ થયેલા પરિણામોની સંખ્યા. તો આ જે N દર્શાવે છે, આ જે N એ કુલ પરિણામ છે. તો કુલ પરિણામ એટલે શું? તો કે આપણને એવું કીધું હોય કોઈ પણ એક ઘટના કે એક સાથે 3 સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે, અથવા તો એવું કીધું હોય કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો કેટલા પરિણામ મળે? તો એ પરિણામની જે આપણે સંખ્યા લખીએ છીએ એને કહેવાય નિદર્શ અવકાશ. અહીંયા શું કીધું? તો કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો એનો આપણે નિદર્શ અવકાશ લખીએ. નિદર્શ અવકાશની સંજ્ઞા છે U. જે તમે ધોરણ 9, 10, 11 બધાયમાં આવતું સાર્વત્રિક ગણ U, એટલે કે એના શક્ય એટલા તમામ પરિણામો. સાર્વત્રિક ગણ એટલે તો U બરાબર આપણે આના પરિણામ લખીએ. હંમેશા પરિણામ છગડીયા કૌંસમાં જ લખાય. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કો આપણે ઉછાળીએ તો એના પરિણામ મળે કેટલા? તો કે 2. H અને T એટલે કે હેડ અને ટેલ, કાટ અને છાપ. હેડ એટલે છાપ અને ટેલ એટલે કાટ. તો કાટ અને છાપ આવી રીતે 3 સિક્કા ઉછાળવાના છે. આ પહેલો સિક્કો, બીજો સિક્કો અને ત્રીજો સિક્કો. તો એના પરિણામ લખવા માટે કઈ રીતે લખાય? તો સૌથી પહેલા તો આપણે એવું લખીએ કે ભાઈ 3 વખત છાપ મળે. આપણે 3 વખત સિક્કો ઉછાળ્યો તો 3 વખત શું મળ્યું? છાપ. પાછો 3 વખત સિક્કો ઉછાળ્યો, 3 વખત શું મળ્યું? કાટ. એટલે કે T T T. હવે એ ભૂલી જઈએ. H H H T T T. પણ નિદર્શ અવકાશનો નિયમ એવો છે કે એકને એક પરિણામ 2 વખત ક્યારેય શક્ય બનતું નથી. ટૂંકમાં એકને એક પરિણામ રિપીટ થવું જોઈએ નહીં. તો હવે આ લખવા માટેનો શોર્ટકટ છે કે ભાઈ એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો પરિણામ કઈ રીતે લખવા? તો પહેલા આ 2 પરિણામ તો દરેકને સમજાઈ જાય કે ભાઈ H H H એટલે કે 3 વખત છાપ, T T T એટલે 3 વખત કાટ. હવે આપણે એક એક પરિણામની સંજ્ઞા ફેરવતા જઈએ. એટલે કે 2 વખત છાપ અને 1 વખત કાટ. આ 2 વખત છાપ અને 1 વખત કાટ લખ્યું તો એમાં શું કઈ રીતે લખ્યું છે? તો કે પહેલા 2 પરિણામ, પહેલું અને બીજું છાપ, ત્રીજું કાટ. તો હજી આપણે આમાં ફેરફાર કરી શકીએ કે ભાઈ પહેલા પરિણામમાં છાપ, બીજા પરિણામમાં કાટ, ત્રીજા પરિણામમાં છાપ. પહેલી વખત સિક્કો ઉછાળ્યો એટલે કાટ, બીજી વખત સિક્કો ઉછાળ્યો એટલે છાપ અને ત્રીજી વખત સિક્કો ઉછાળ્યો એટલે પણ છાપ. હવે એવી જ રીતે અહીંયા કરવાનું.
એટલે કે ટી, ટી અને એચ એક પરિણામ બદલાવવાનું. ટી એચ ટી, એચ ટી ટી. આ કેટલા પરિણામ મળ્યા? 8. પરિણામની સંખ્યા કેટલી થાય? તો કે 8. કેમ ખબર પડે? હવે એનો એક શોર્ટકટ. માની લો કે તમને રકમમાં નિદર્શ અવકાશ પૂછવામાં નથી આવ્યો. પ્રશ્ન એવો પૂછ્યો 1-2 વાક્યના પ્રશ્નમાં વિભાગ બીમાં, સોરી આ ચેપ્ટરનો કેટલા ગુણભાર છે એ હમણાં લખાવું ચાલુ કરશું ત્યારે ખાલી સમજી લે સંભાવના શું છે. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો એના માટે પરિણામ મળશે કેટલા? આપણને મળી ગયા 8 પરિણામ. એ આપણો જવાબ સાચો છે કે નહીં? તો એના માટે સમતોલ સિક્કો, સિક્કો કીધો એટલે સિક્કાની બાજુ કેટલી હોય? તો કે 2. કેટલી વખત ઉછાળવાનું કીધું? તો કે 3 વખત એટલે કે 2⁻³ અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે એક સમતોલ સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે તો સિક્કાની બાજુ 2. કેટલી વખત ઉછાળવાનું કીધું? 1 વખત એટલે 2⁻1. એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો સિક્કાની બાજુ 2. કેટલી વખત ઉછાળવાનું કીધું? 2 વખત તો 2⁻2. તો 2⁻3 3 વખત ઉછાળવાનું કીધું એટલે કેટલા થાય? 8. 2⁻3 એટલે 2 × 2 × 2 એટલે જવાબ કેટલો આવે? 8. તો પરિણામ કેટલા મળવા જોઈએ? 8 મળી ગયા તો સાચું. અહીંયા શું કીધું? તો કે 2⁻1 એટલે તો કે એક સમતોલ સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે. 1 વખત ઉછાળો એટલે 2 જ પરિણામ મળે, છાપ અને કાટ. એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે એટલે કે 2⁻2. 2 વખત ઉછાળવામાં આવે HT HT. આ પહેલી વખત ઉછાળ્યો, બીજી વખત ઉછાળો એટલે કોઈ પણ એક પરિણામ મળે. કાં તો 2 વખત H H એટલે કે છાપ, કાં તો 2 વખત કાટ. પહેલા પરિણામમાં છાપ, બીજા પરિણામમાં કાટ, પહેલા પરિણામમાં કાટ, બીજા પરિણામમાં છાપ. આ સિવાય એકેય પરિણામ મળશે નહીં. તો 2⁻2 એટલે કેટલા થાય? 4. એટલે મળી ગયા 4 પરિણામ. આ થઈ સિક્કાની વાત. હવે આવે પાસો. આ સિક્કા અને પાસો મોટાભાગના દાખલાઓમાં સૌથી વધુ આ પરિણામો છે, એટલા માટે અહીંયા સમજાવું છું કે એક સમતોલ પાસાને બે વખત ઉછાળવામાં આવે. એક સમતોલ પાસો, પાસો એટલે શું થાય? એટલે કે સાપસીડીનો પાસો. પાસાની બાજુ હોય કેટલી? તો કે 6. એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે. પાસાની બાજુ કેટલી? 6. કેટલી વખત ઉછાળવાનું કીધું? 2 વખત એટલે 6⁻2. 6 નો વર્ગ. એનો જવાબ કેટલો આવે? 36. પરિણામની સંખ્યા કેટલી થશે? 36. મળે છે કે નહીં આપણે જોઈ લઈએ. સમતોલ પાસો, એના ઉપર કેટલી પ્રકારના પરિણામો મળી શકે? તો કે 1 2 3 4 5 અને 6. આ પહેલી વખત ઉછાળ્યો, હવે બીજી વખત ઉછાળો તો પરિણામ કેટલા મળે? 1 2 3 4 5 અને 6. આપણને એવું કીધું કે એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે એટલે કે એક સાથે આપણે 2 વખત ઉછાળીએ તો એનો નિદર્શ અવકાશ u બરાબર, પહેલું પરિણામ આ એક ફિક્સ રાખીએ 1. 1 ની સાથે પહેલા શું આવશે? તો કે 1 એટલે કે 1 1. એના પછી 1 2 1 3 1 4 1 5 1 6. એક સાથે આપણે બધાય પરિણામો લખી લઈએ. 1 3 1 4 1 5 1 6. હવે એવી જ રીતે સંખ્યા બદલાવ્યા. 1 ની સાથે બધાય પરિણામ લખાઈ ગયા. હવે આવે 2 નો વારો એટલે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એના પછી 3 નો વારો, એના પછી 4, એના પછી 5, એના પછી 6. તો એનો નિર્દેશ અવકાશ આ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એના પછી 3 નો વારો એટલે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. એના પછી 4 નો વારો એટલે 4 1 4 2 4 3 4 4 4 5 4 6.
એના પછી 5 એટલે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એના પછી તો કે 6 1 6 2 6 3 6 4 6 5 6 6 36 પરિણામ લખાઈ ગયા. એટલે કે આપણે જે આ નિદર્શ અવકાશ લખેલો છે એ સાચો છે. આ થઈ નિદર્શ અવકાશ. એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો એના પરિણામ કેટલા મળશે? તો કે 36 પરિણામ મળે. આ 36 પરિણામ લખાઈ ગયા. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આપણું જે ધોરણ 12નું સંભાવના ચેપ્ટર છે એમાં 2 માર્ક 3 માર્ક 4 માર્ક જેટલા માર્કમાં દાખલાઓ પૂછાય છે એમાં આપણને મોટે ભાગે 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે એવો જ દાખલો આવશે. જ્યારે આપણે 3 માર્ક અને 4 માર્કનો દાખલો ગણતા આવીશું ત્યારે 2 સમતોલ પાસા જ ઉછાળવા, એક સમતોલ પાસાને 2 વખત ઉછાળો એવો પ્રશ્ન જ પૂછી શકાય એવો નિયમ છે. ક્યારે એવું નહીં હોય કે એક સમતોલ પાસાને 3 વખત ઉછાળો તો એના પરિણામ ઘણા બધા મળે, 216 પરિણામ. તો એટલા બધા લખવા અશક્ય છે. એટલા માટે પાસો કેટલી વખત? 2 વખત. અને સિક્કા વધુમાં વધુ કેટલી વખત? 3 વખત. ક્યારેય એવો પણ દાખલો નહીં હોય કે એક સમતોલ સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે. હા, 1-2 વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય. જેમ કે પેલું આવું હોય, એક સમતોલ સિક્કાને 5 વખત ઉછાળવામાં આવે તો પરિણામની સંખ્યા મેળવો. પરિણામની સંખ્યા એટલે તો કે નિદર્શ અવકાશના કેટલા પરિણામ મેળવી શકાય. તો હમણાં કીધું એમ શું ઉછાળવાનું કીધું છે? શું ઉછાળવાનું કીધું? તો કે સિક્કો. સિક્કાની બાજુ હોય કેટલી? 2. કેટલી વખત ઉછાળવાનું કીધું? 5 વખત. સિક્કાની બાજુ 2. આ જે નિદર્શ અવકાશના પરિણામો છે એને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. સ્મોલ n, કેપિટલ N નહીં. કેપિટલ N એટલે થાય સમષ્ટિના પરિણામોની સંખ્યા. સ્મોલ n એટલે થાય નિદર્શના પરિણામોની સંખ્યા. આપણે જે લખ્યું એ શું છે? તો કે નિદર્શ અવકાશ. નિદર્શ એટલે કે સ્મોલ n. સિક્કાની બાજુ 2, એને 5 વખત ઉછાળો એટલે 2 ઘાત. 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 32. હા, 1 માર્કમાં આટલો જવાબ આવે. 2 ઘાત એટલે 32. નીચે જવાબમાં લખવાનું, એક સમતોલ સિક્કાને 5 વખત ઉછાળવામાં આવે તો n બરાબર 32 પરિણામ મળે. પછી બીજું આ રીતે પણ પૂછી શકાય કે એક સમતોલ પાસાને 3 વખત ઉછાળવામાં આવે તો પરિણામની સંખ્યા મેળવો. પાસો કીધો છે એટલે પાસાની બાજુ હોય કેટલી? 6. એટલે n બરાબર પાસાની બાજુ 6. કેટલી વખત ઉછાળવાનો કીધો? તો કે 3 વખત. એટલે 6 ઘાત. 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 એટલે 36. 36 ગુણ્યા 6 કરો એટલે થાય 216. તો જવાબમાં લખવાનું 1 માર્કમાં કે એક સમતોલ પાસાને 3 વખત ઉછાળવામાં આવે તો n બરાબર 216 પરિણામ મળે. એના પછી સિક્કો અને પાસો બંને એક સાથે પણ પૂછી શકાય. બંને એક સાથે પૂછાય તો કેમ લખવું? એના માટે એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો બંને
એક સાથે ઉછાળવામાં આવે તો નિદર્શ અવકાશ લખો. હા, જો નિદર્શ અવકાશ એટલે શું થાય તો કે સાર્વત્રિક ગણ યુ બરાબર એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એના બે એક સાથે ઉછાળવામાં આવે છે તો એના શક્ય એટલા તમામ પરિણામોની સંખ્યા આપણે લખવાની થાય. તો એક સમતોલ પાસો પહેલા તો આપણે એની કેટલા પરિણામ મળશે એ લખી લઈએ. તો n બરાબર આ તમારે રફ કામમાં ગણતરી કરવાની. જ્યારે આપણને નિદર્શ અવકાશ પૂછ્યો હોય ત્યારે પરિણામ કેટલા મળશે એની રફમાં ગણતરી કરી લઈએ. તો પહેલાં શું કીધું, એક સમતોલ પાસો, પાસાની બાજુ કેટલી 6, પાસાની સંખ્યા કેટલી છે તો કે 1, એટલે 6^1. સંભાવનામાં ખાસ યાદ રાખજો, અને શબ્દનો ઉપયોગ થાય ત્યાં આવશે ગુણાકાર અને અથવા શબ્દનો ઉપયોગ થાય ત્યાં આવશે સરવાળો. અને શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે ગુણાકાર. એક સમતોલ સિક્કો, સિક્કાની બાજુ કેટલી 2, કેટલા સિક્કા કીધા છે તો કે 1, એટલે કે 2^1, 6^1 એટલે 6, 2^1 એટલે 2, 6 × 2 એટલે 12. તો પરિણામની સંખ્યા કેટલી થઈ 12. 12 પરિણામ મળે કે નહીં એ આપણે તો જોઈ લઈએ. પહેલા આપણને એવું કીધું કે એક સમતોલ પાસો, તો પાસાની બાજુ હોય કેટલી તો કે 6, એના ઉપરના પરિણામો કયા કયા તો કે 1 2 3 4 5 અને 6. એના પછી કીધું છે એક સમતોલ સિક્કો, સિક્કાની બાજુ હોય કેટલી 2, 2 ઉપર કયા કયા પરિણામ મળશે તો કે છાપ અને કાટ, એટલે કે હેડ અને ટેલ, H અને T. તો આપણે અહીંયા 1 2 3 4 5 6 આ 6 પરિણામ પાસાના H અને T એટલે કે સિક્કાના 2 પરિણામ. તો આપણે આને લખીએ 1H, પહેલું પરિણામ શું થયું 1H. એના પછી બીજું પરિણામ શું થાય તો કે 2H, 3H, 4H, 5H, 6H, 2H, 3H, 4H, 5H, 6H. એવી જ રીતે ટી સાથેના પરિણામો લખીએ એટલે 1T, 2T, 3T, 4T, 5T અને 6T. આ સિવાય એક પરિણામ મળશે નહીં. તો કેટલા પરિણામ થઈ ગયા 12 પરિણામ મળી ગયા આપણને. આ જ દાખલામાં આપણને થોડો એવો ફેરફાર કરીને પૂછ્યું હોય આ જ રકમ, પણ અહીંયા પાસાની સંખ્યા બદલી જાય અને સમતોલ સિક્કાની સંખ્યા બદલી જાય. એક સમતોલ પાસો અને 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા કેટલી થાય. એક સમતોલ પાસો અને 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે. પરિણામની સંખ્યા પૂછ્યું એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય સ્મોલ n. સમતોલ પાસા કેટલા છે તો કે 1, પાસાની બાજુ કેટલી તો કે 6, એટલે કે 6^1, અને એટલે ગુણાકાર. 3 સમતોલ સિક્કા, સિક્કાની બાજુ કેટલી તો કે 2, કેટલા સિક્કા કીધા તો કે 3, એટલે 2^3. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો 6^1 એટલે કેટલા થાય 6, ગુણ્યા 2^3 એટલે 8, 6 × 8 એટલે 48. એક સમતોલ પાસો અને 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એના ઉપર મળતા પરિણામોની સંખ્યા કેટલી થાય તો કે 48 જેટલી. ખાસ ધ્યાનમાં રાખજો, 1-2 વાક્યના પ્રશ્નોમાં આ વસ્તુ પૂછાઈ શકે. આ થઈ પાસા અને સિક્કાની વાત. એના પછી આવે છે 52 પત્તાનો ઢગ. એ પહેલાં આપણે આની કેટલા ગુણભાર છે એ જોઈ લઈએ. સંભાવના ચેપ્ટરમાંથી કુલ ગુણ 12
કુલ 12 માર્કનું પૂછાય છે. કઈ રીતે? તો કે વિભાગ 1માં એક MCQ, વિભાગ બીમાં એક 1-2 વાક્યનો પ્રશ્ન, વિભાગ સીમાં કાંઈ જ પૂછાતું નથી, વિભાગ ડીમાં એક દાખલો 3 માર્કનો, બીજો દાખલો પણ પૂછાય છે વિભાગ ડીનો જ, એટલે કે વિભાગ ડીમાં કુલ કેટલા દાખલા પૂછાય? 2, અને વિભાગ ઈમાં 1 દાખલો. પાંચમો પ્રશ્ન, 15મો પ્રશ્ન, 35 અને 36. વિભાગ ઈમાં 39 નંબરનો પ્રશ્ન. આટલા પ્રશ્નો પૂછાય છે, 5, 15, 35, 36 અને 39. ખાસ ધ્યાનમાં રાખવાનું, પેપર સ્ટાઇલ મુજબ કુલ 100 ગુણનું પેપર હોય, એટલે પેપર સ્ટાઇલમાં આ રીતે પ્રશ્નોની સંખ્યા પૂછાય છે. A, B, D, ડી વિભાગમાં એટલે કે 3 માર્કમાં કેટલા દાખલા પૂછાય? 2. વિભાગ ઈ 4 માર્કનો 1 દાખલો. તો હવે આપણે 52 પત્તાનો ઢગ છે એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.